સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી। બે અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલ ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું છે। એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3508 કિલો અને અંદાજે 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની કિંમત થાય છે। આ મામલે બે શખ્સોની ધરપકડ કરાઈ છે અને ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું, અગાઉ પણ વાવેતર થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ यानी જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, પાકની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, શું જાણકારી પ્રાપ્ત થઈ? પોલીસ કેવી રીતે પહોંચી? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે સૌથી મોટું જે ખેતર પકડાયું છે, જે એક જ ખેતરમાંથી અંદાજે 15 કરોડથી વધુની કિંમતનું લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। તે ખેડૂત દ્વારા કપાસ અને એરંડાની આડમાં છે એક ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ બંને પાક તૈયાર થઈ ગયો હોવા છતાં જે ખેડૂત છે તેના દ્વારા તે પાકની લણણી કરવામાં ન આવતા સ્થાનિકોને પણ શંકા ગઈ હતી અને તેના આધારે પોલીસને બાતમી મળતી, ત્યારબાદ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા દરોડો કરીને સતત 36 કલાક સુધી એ આ કાર્યવાહી કરી અને આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે જે ખેડૂત ઝડપાયો છે તેની જે દીકરી છે મનોદિવ્યાંગ છે અને કેન્સરગ્રસ્ત હોવાના કારણે તેની સારવાર પાછળ મસ્ત મોટા લઈને અને વારંવાર ખેતીમાં કમોસમી વરસાદના કારણે નુકસાન ગયા બાદ અંતે જે ખેડૂત છે ખેતી છોડી અને ગાંજાની ખેતી તરફ વળ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે બહાર આવી છે। જી આભાર અક્ષય જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને રિમાન્ડ પૂર્ણ થતા ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં ઈડીએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલવાનો હુકમ કર્યો। ઈડીની તપાસ દરમિયાન મની લોન્ડરિંગના પુરાવા એકત્ર કરવા આરોપીને દિલ્હી હેડક્વાર્ટર લઈ જઈ સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં CLU ફાઇલો, સંબંધિત લાંચના નાણાં ક્યાં રોકાયા અને અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરાઈ છે। હવે આરોપી તરફથી જામીન અરજી થવાની શક્યતા છે। अरेस्ट हुआ था 23 तारीख को और उसके बाद फिर इनको अगले दिन कोर्ट में प्रोड्यूस किया। उस समय ईडी ने 14 डेज का रिमांड मांगा था, लेकिन जज ने कोर्ट ने 7 दिन का ही दिया। आज उनको प्रोड्यूस किया उनका रिमांड खत्म होने के बाद, और ईडी ने कोई फर्दर रिमांड मांगा नहीं है। सो नाउ ही हैज सेंट टू जुडिशियल कस्टडी। नाउ विल मूव अहेड विद अदर प्रोसेसेस व्हाटएवर इज डीम फिट टू अस। દ્વારકાથી સમાચાર, જ્યાં કુરંગા ગામે જુગારધામ પર એલસીબીના દરોડા। નવા વર્ષના આરંભે જ ઘોડી પાસાનો જુગાર રમતા 24ની ધરપકડ કરાઈ। દ્વારકા અને જામનગરના 24 જુગારીઓ ઝડપાયા। એલસીબીએ 19.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। નવનિયુક્ત એલસીબી પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર। સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો। પથ્થરમારો કરનારા 25 લોકોની ધરપકડ। બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સામે જોવા બાબતે બબાલ થઈ હતી। સાણંદ GIDC પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। પથ્થરમારો બનાવ બાદમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું। કુલ 60 લોકોની અટકાયત કરાઈ હતી, જે પૈકી ગુનામાં 20 લોકોની ધરપકડ કરાઈ। અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા। તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા और
અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મૂડી તાલુકાઓમાં કાર્બોસેલ સહિતની ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન મોટા પાયે થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી. તેમણે આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પૂરતા સેફટી સાધનો સાથે અંડરગ્રાઉન્ડ કાર્બોસેલ ખનનની મંજૂરી આપવા માંગ કરી છે. જો નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો હજારો શ્રમિક પરિવારોને રોજગારી મળશે અને સિરામિક તથા ફાઉન્ડ્રી ઉદ્યોગોને કાચા માલની સરળ ઉપલબ્ધતા થશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા આ વિસ્તારો છે એ ખનિજ આધારિત વિસ્તારો છે. મોટા ભાગે ત્યાં ગૌણ ખનિજ જેને કહી શકાય એ પ્રકારના ખનિજોનું માઇનિંગ થાય છે. આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે. ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆત કરેલી કે કેવી રીતે આ ગૌણ ખનિજોને કાયદેસર લીઝ આપી અને એનું ખોદકામ કરી શકાય. બિહારના મુઝફ્ફરપુરમાં નવા વર્ષની ઉજવણીમાં જૂથ અથડામણ. ઉજવણીમાં ભાગ લેનારા યુવાનો વચ્ચે વિવાદ વધતા બે જૂથ પાર્કમાં બાખડી પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુઝફ્ફરપુરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી પાર્કમાં બબાલ થઈ હતી. કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી